ઘણા લોકો શું કરે છે ખબર છે? ગુસ્સામાં આવીને નોકરી છોડી દે છે. લોકો પૂછે છે કે નોકરી છોડવાનો એક્ઝેક્ટ ટાઈમ કયો? જો તમે 18 વર્ષના છો તો રોજ 1 કલાક સ્કિલ શીખો. નમસ્કાર મિત્રો, તો હું છું નરેશ ઠાકોર અને એકવાર ફરીથી સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજ્જુ બિઝનેસ ગુરુમાં. દર મહિને સેલેરી આવી રહી છે અને બધું સામાન્ય ચાલી રહ્યું છે, પરંતુ તમારા અંદરથી રોજ એક સતત એવો અવાજ આવી રહ્યો છે કે આખી જિંદગી બસ બીજા માટે જ કામ કરવાનું અને નોકરી કરતા કરતા બીજો ધંધો કરવાનો વિચાર આવી રહ્યો છે. તો આજનો વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે જ છે, કેમ કે આજે હું ફક્ત મોટિવેશન જ નહીં પણ રિયાલિટી બતાવવાનો છું. તો આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ કે નોકરી કરતા કરતા ધંધો કઈ રીતે સ્ટાર્ટ કરવો, ક્યારે કરવો અને સૌથી મહત્વની વાત, ભૂલ કર્યા વગર કઈ રીતે કરવો. ઘણા લોકો શું કરે છે ખબર છે? ગુસ્સામાં આવીને નોકરી છોડી દે છે. બોસે કંઈક કહી દીધું, કામનો ત્રેસ વધી ગયો છે કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ એન્ટરપ્રેન્યોરનો વિડીયો જોઈ લીધો, પછી તરત જ રેઝિગ્નેશન લેટર. પણ સચ્ચાઈમાં શું છે ખબર છે? નોકરી છોડવી સહેલી છે, પણ જ્યારે મહિને સેલેરી આવતી બંધ થાય છે ને, ત્યારે દબાણ આવે છે અને એ દબાણ સહન કરવું સહેલું નથી હોતું. સાચી વાત છે ને? તો હવે તમને લાગતું હશે કે નોકરી છોડ્યા પહેલા શું કરવું? પહેલા સાઈડ ઇન્કમ બનાવો. ડાયરેક્ટ ધંધામાં કૂદી ના પડશો, પરંતુ પહેલા સાઈડ ઇન્કમ ઊભી કરો. જો તમારી સેલેરી 25,000 છે તો ટ્રાય કરો કે તમારી સાઈડ ઇન્કમમાંથી ઓછામાં ઓછા 10 થી 15,000 રૂપિયા તમે બચાવી શકો. હવે તમને એમ હશે કે સાઈડ ઇન્કમ, પણ સાઈડ ઇન્કમ કઈ રીતે શરૂ કરવી? તો એના માટે પણ ઘણા બધા ધંધા છે. ઓનલાઈન રીસેલિંગ, યુટ્યુબ ચેનલ, સ્ટિચિંગ વર્ક, ફોટોગ્રાફી, ડેકોરેશન, ફ્રીલાન્સિંગ, ફૂડ બિઝનેસ અને મોબાઈલ એસેસરીઝ. ઘણા બધા એવા ધંધા છે કે જે તમે સાઈડમાં કરી શકો છો. અને આ વિડીયો તમે જોવો છો તો હું તમને ગેરંટી આપું છું કે જો તમારે સાઈડ બિઝનેસ માટે એક વિડીયો જોતો હોય તો એના માટે હું ડિટેલમાં કે કયા કયા ધંધા તમે સાઈડ બિઝનેસમાં કરી શકો છો એના માટે હું અલગથી એક વિડીયો બનાવીશ. હવે આપણે આગળની વાત કરીએ. જ્યારે સાઈડ ઇન્કમ સ્ટેબલ થશે ત્યારે તમને કોન્ફિડન્સ આવશે. હવે બીજી વાત, 6 મહિનાનું ઇમરજન્સી ફંડ બનાવો. આ સૌથી જરૂરી વાત છે, કારણ કે શરૂઆતમાં ધંધા ચાલતા નથી. અમુક ટાઈમે ગ્રાહક નથી મળતા, તો અમુક ટાઈમે પ્રોફિટ નથી થતો. તો તમારું એટલું ઇમરજન્સી ફંડ તો હોવું જ જોઈએ કે ધંધો કર્યા બાદના 6 મહિના તમે આરામથી કાઢી શકો. હવે અમુક લોકો 2-3 આંત્રપ્રેન્યોરના વિડીયો જોઈને મોટિવેશન થઈને ધંધો શરૂ કરી દે છે. હવે એવું નથી હોતું. ફક્ત મોટિવેશનથી ધંધો નથી ચાલતો. તમને સ્કિલ્સ આવડવી જરૂરી છે. લોકો સાથે કઈ રીતે વાત કરવી એ આવડવું જરૂરી છે. અને આજના સમયમાં વિડીયો એડિટિંગ, સેલ્સ અને સોશિયલ મીડિયા એ ગોલ્ડ જેવી સ્કિલ્સો છે. જો તમે તે શીખો છો તો તમે ક્યાંય પાછા પડવાના નથી. જો તમારી ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે છે તો આ તમારો ગોલ્ડન અને સૌથી પાવરફુલ સમય છે. કેમ કે આ સમયમાં તમે નવી નવી વસ્તુઓ શીખી શકો છો, રિસ્ક લઈ શકો છો અને સૌથી મોટી વાત, તમારા જોડે ટાઈમ છે. જો તમે 18 વર્ષના છો તો રોજ 1 કલાક સ્કિલ શીખો, કોઈ પણ સ્કિલ શીખો. બીજી વાત, કેમેરાની સામે બોલવાની પ્રેક્ટિસ કરો અને સોશિયલ મીડિયા પર તમારું પર્સનલ બ્રાન્ડ બનાવો અને ફેલિયરથી ડરશો નહીં. સૌથી મોટી વાત, આજના જમાનામાં ડિગ્રી કરતાં વધારે કમાણી કરી આપતું હોય તો એ સ્કિલ છે. જો તમને કોઈ પણ સ્કિલ આવડતી હશે તો તમે ગમે તે સેક્ટરમાં આગળ વધી શકશો. હવે આપણે ફરીથી આપણા વિષય પર આવી જઈએ છીએ. અમુક લોકો પૂછે છે કે નોકરી છોડવાનો એક્ઝેક્ટ ટાઈમ કયો? તો સાંભળો, જ્યારે તમારી પાસે થોડી બચત હોય, સાઈડ ઇન્કમ ચાલુ હોય, તમારી પાસે ક્લિયર પ્લાન હોય અને સૌથી મહત્વની વાત, તમે કોન્ફિડન્ટ હોય, ત્યારે તમે નોકરી છોડી શકો છો. હવે એક વાત હંમેશા યાદ રાખજો, નોકરી કોઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ રોજ સવારે ઉઠીને તમને એવું લાગી રહ્યું છે કે હું મારા સપનામાંથી નથી જીવી રહ્યો, તો શાયદ હવે એ ટાઈમ આવી ગયો છે કે તમે તમારા માટે કંઈક મોટું કરો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને નોકરી કરવી ગમે છે કે પછી ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો. અને આવા જ રિયલ બિઝનેસ અને લાઈવ ગાઈડન્સના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, મળીએ બીજા વિડીયોમાં.